આપણી સુસાઇડલ ટેન્ડન્સી આપણે બહુ હાઈ લેવલે પહોંચાડી દીધી. વિચારશો તો સમજાશે. આપણા ધર્મથી વિરુદ્ધ કાર્ય કરવું, શ્રી આચાર્યચરણની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ વિચારવું, કાંઈ પણ કરવું, તો એ વાત સતત હૃદયમાં રાખવી જોઈએ કે જ્યાં પ્રભુ પોતે સામે ચાલીને આવે છે કે પુષ્ટિ માર્ગ છે અને ભગવાનના હાલવાનો માર્ગ છે, એટલે જ્યાં સામે ચાલીને પધારીને આટલી કૃપા વરસાવે છે, અથવા તો બીજું પણ એનું આપ નિરોધ લક્ષણમાં બતાવે છે કે જો ભગવાનના ગુણગાન ખરેખર એવા કર્ણપ્રિય હોય, આનંદ દેવાવાળા હોય, તો ઘણાઈને એ કીર્તનો સુખદ નથી થતા. એનું શું કારણ? ઘણાઈને બગાસ આવતા હોય, ઘણાઈને કંટાળો આવતો હોય, તો એનું શું કારણ? તો નિરોધ લક્ષણમાં આપ સમજાવે છે કે જેવી રીતે બીમાર વ્યક્તિ હોય, બુખાર આ ગયો હોય, એકદમ ગલા સૂક ગયો હોય, સ્વાદ સબ ચલો ગયો હોય જીભ કો, એવો એટલો બીમાર હોય, તાવ વાળો હોય, એને સારામાં સારી વાનગી દેશો ને રસગુલ્લા પીરસી દેશો કે રસમલાઈ પીરસી દેશો, તો એને સ્વાદ નહીં આવે, એને બધું કડવું જ લાગે એ બીમારીને કારણે. એવી રીતે આપણા અહમતા મમતાત્મક સંસારમાં મોહરૂપી જે બીમારી આપણી છે, એના કારણે આપણને બગાસ આવે, કેમ કે હજી આસક્તિ લૌકિકમાં છે. એટલે ભગવાન આવા કંઈક ખેલ કરે, સકટ ભંજન જેવા. હવે ખેલ કરે ત્યારે પણ જેમ મેં કહ્યું હતું ને ગઈકાલે કે તોય અડગ રીએ શ્રદ્ધા, બાકી તો સીધા દોષના ટોપલા નાખે કે આવું મારી યારે કર્યું ભગવાન, આટલું બધું મેં કર્યું, આટલા વર્ષોથી સેવા કરતા હતા, જો કેવું થયું. આ લૌકિક બુદ્ધિ. તો આવી વસ્તુ થાય તો પછી નિરોધ ની તરેટીમાં કદાચ આપણને ધક્કા મારીને મહાપ્રભુજીએ પહોંચાડી દીધા, પણ કાંઈક તો ઉદ્યમ ચડવાનો કરવો પડશે, અને એ ઉદ્યમ છે ગુણગાન અને ભાવભાવન. સેવા દ્વારા ભાવભાવન અને કથા દ્વારા ગુણગાન. સૌથી પહેલા અંતઃસ્થિતિ થાય છે, પછી ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત. ત્યારે અત્યંત ક્લેશ પ્રભુ માટે થાય છે, ત્યારે અંદર બહાર સર્વત્ર એકાદશ ઇન્દ્રિયોથી મન બુદ્ધિ ચિત્ત અહંકાર પ્રાણ સહિત બધી રીતે એ રસનો અનુભવ આ ભૂતલ ઉપર કરાવે. તો આપણે 4 માસમાં આ સકટ ભંજન લીલા કરી. બળેતાજીએ વૈષ્ણવની પ્રસંગ કહેતા બહુ સુંદર, એ લગભગ ઘનશ્યામલાલજીના કે જયમનલાલજીના અમારા ઘરના જ સેવક હતા, માંગરોળ. એ વખતે ત્યાં ડાકુઓનો બહુ ત્રાસ હતો અને લૂંટફાટ ને આ ને તે બધું હાલતા થતું. એક વખત ત્યાં મુનશીજીના એરિયામાં આ બધું થયું, અત્યંત ભય પામી અને પ્રભુની રક્ષાનો વિચાર આવ્યો અને કાંઈ પણ લીધી નહીં લૌકિક સંપત્તિ. ઠાકોરજી જે લાલન હતા એમણે શું કર્યું કે પોતાના કંઠમાં પ્રભુને બાંધી દીધું. ખૂબ જ ભયયુક્ત બીતા નીકળ્યા કે કોઈ વચ્ચે ક્યાંય રોકે નહીં. વચ્ચે એક ટોળકી મળી ગઈ અને એને રોકી લીધા અને બધા એની ઝડપી લેવા માંડ્યા, પણ કાંઈ મળ્યું નહીં, કેમ કે અલૌકિક ધન પધરાવી અને નીકળી ગયા હતા. લૌકિક તો બધું મૂકી આવ્યા હતા કે કાંઈ બીજું ભેગું લેવું નથી, ઠાકોરજીની રક્ષા પેલા કરી. બધી ઝડપી લીધી, કાંઈ મળ્યું નહીં. એટલે એક એમાંથી ટોળકીમાંથી એક ડગે પૂછ્યું કે આ ગળામાં શું બાંધ્યું છે. મુનશીજી બહુ જ ભયભીત થયા અને જલ્દીમાં કાંઈ સૂઝ્યું નહીં, એટલે બોલી દીધું કે તો કમળું થયું છે અને પાટો બાંધ્યો છે, ને ખોલીશ તો બગડી જશે, મારા હાથે બગડી જશે, પરુને નીકળે છે. જલ્દીમાં જે સૂઝ્યું કે પ્રભુની રક્ષા કોઈ પણ રીતે કરવી, છતાંય પેલો મક્કમ રહે કે ના, મારે ખોલીને જોવું છે. 2 જણાએ પકડ્યા અને જેવું ખોયલું એવું લોહીને પરુને ઓલાના હાથમાં આવા લાગ્યું. એટલે હર કરીને એને ફરી ફટાફટ પાટો બાંધી ને ભગાડી દીધા કે નીકળ અહીંથી.
મુનશીજીને ખૂબ જ તાપ થયો, એટલો વિયોગ થયો કે અરર મેં મારા પ્રભુને કેટલો શ્રમ દીધો. એ સમયે મહારાજશ્રી જે બિરાજતા હતા દ્વારકામાં, ત્યાં ગયા મુનશીજી અને પોતાની બધી આપવીતી કહીને ત્યાં મહારાજશ્રીના ચરણોમાં પડીને રોવા લાગ્યા કે મારા કારણે પ્રભુને કેટલો શ્રમ થયો. પણ જેવી આ વાત મુનશીજીની સાંભળીને મહારાજશ્રી એમને ચરણમાંથી ઊભા કરીને ભેટી પડ્યા કે આ સમયમાં આવી ભાવના ક્યાં જોવા મળે. એવી સ્થિતિ થઈ ગઈ હતી. અને આજે આપણે જોઈએ છે સેવાનો ક્રમ ઓછો થતો જાય. હવે ટાઈમ નથી સેવા માટે. જો સેવા માટે ટાઈમ ના હોય તો પછી તો પ્રેમ ને આસક્તિ ને એ તો બધું બહુ દૂરનું. કેમ કે નિરોધ માટે તો પેલા પ્રભુ પ્રાગટ્ય જરૂરી છે. પ્રભુ પ્રાગટ્ય થાય તો નિરોધ બાજુ કંઈક આપણે પગલા માંડીએ. ભક્તિ રૂપે આપણા હૃદયમાં જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થાય પછી તો નિરોધની આપણી સફર ચાલુ થાય. જો એ ભાવ જ ના જાગે તો પછી પુષ્ટિ એટલે અધિકાર અનુસાર. કેમ કે ભજન ક્યારેય વ્યર્થ જાતું નથી. કોઈ પણ રીતે કરેલું, કેવી પણ રીતે કરેલું ભજન ક્યારેય વ્યર્થ જાતું નથી. પણ જે પોતાનો છે, જેને ભગવાનને નિરોધ સિદ્ધ કરાવો છે, એને પ્રભુ વારે વારે આવી રીતે એની આસક્તિ પોતાનામાં કરાવે છે કે આને આગો નથી જવા દે. એટલે શકટ ભંજન દ્વારા એ લૌકિકને લાત મારી એ પ્રપંચનો નાશ કર્યો. બીજું એના જે શકટના જે બે ચક્ર હતા પૈયા, એ કહે છે કે કાલ ચક્ર છે અને એ બે પૈયા જન્મ અને મરણ છે. અને આ આપણા અહંકાર રૂપ છે શકટ, કે જે અહંકારમાં અત્યારે સંસાર ભરાયેલો, લૌકિક ભરાયેલો. આપણો લૌકિક અહંકાર હોય, આપણો વૈદિક અહંકાર, બ્રાહ્મણોનો વૈદિક અહંકાર હોય, કંઈક વેદ ક્રિયા કરવા બેઠવા હોય ત્યારે વૈદિક અહંકાર આપણામાં ઉત્પન્ન થાય. જેવી રીતે ઘણા ધંધો હોય એ પ્રમાણે સરનેમ કે નામ પડી ગયું હોય, એ લૌકિક અહંકાર છે. કે એ અહંકાર એટલે હું પણ, એટલે પોતાની ઓળખ એ રીતે જોતા હોય તો એ લૌકિક. અને ત્યાં સુધી કે પ્રાણીઓમાં અહંકાર હોય છે, તો એ લૌકિક વૈદિક અહંકાર પૂર્ણપણે નષ્ટ થઈ જાય ત્યારે નિરોધ સિદ્ધિ થાય. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. તો એ ભગવદ આસક્તિને દ્રઢ કરવા શકટ ભંજન અને ત્રણાવર્તને મારવાની લીલા કરી. કેમ કે ત્રણાવર્ત છે એ મોહ રૂપી છે અને એ આપણો મોહ એટલો આંધળો કરી દે કે આપણા પ્રભુને આપણે જોઈ ના શકીએ. ઇવન સામે બિરાજતા હોય તો એ ના દેખાય, એ ભાવ જ ના જાગે, તો એ કાં તો અધિકાર નથી ને કાં તો મોહમાં થઈ ગયો. એટલે મોહાંધ કે મોહમાં આંધળો થઈ જાય એટલે દ્રષ્ટિ ઉપર પડદો આવી ગયો, એ અલૌકિક પદાર્થ જોઈ ના શકે. એવા કેટલાય મોહ લઈને આપણે પાળતા હોઈએ અને એ મનનું કાર્ય છે મોહ કરાવવું. પણ મનમોહન જ્યારે આપણા મનને મોહી લે તો એ સાંસારિક મોહ આપણો નિવૃત્ત થઈ જાય. ત્યારબાદ ત્રણાવર્તની લીલા પણ આપણે વિસ્તારથી કાલે જોઈ હતી. અને આ અધ્યાયમાં ભગવાનનું યશ વર્ણવ્યું અને પ્રભુના યશનો ગુણગાન કરવાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. અંતઃકરણ શુદ્ધ થાય તો પ્રભુને બિરાજવા લાયક અલૌકિક થાય. આ બધી વાતનું સ્મરણ કરીને આપણે આપણી પોઝિશન વિચારવી જોઈએ
અને સતત પોઝિશન વિચારીને રોવા નથી બેસવાનું. એક વાત ક્લિયર કરતો, રોદણા તો બહુ રોયા, પોઝિશન વિચારીને રોવા નથી બેસવાનું. કેટલા પણ આપણે હીન કક્ષાએ પણ હોય ને, પણ એ આપણો અલૌકિક પતિ આપણને ક્યારેય કરવાનો નથી. લૌકિક છૂટા કરી દે, પણ આમાં કોઈ દી છૂટા ના કરે. એ આવી રીતે સકટ ભંજન લીલા કરીને પાછી, કેમ કે કર્ષયતી ઇતિ કૃષ્ણ, જે ખેંચે ને ઈ કૃષ્ણ છે. એટલે રોવા નથી બેસવાનું, પણ જેવી રીતે ભગવાને વિચાર કર્યો કે પૂતના વધ પછી જે આસક્તિનું લેવલ છે એથી આગળ વધ્યું નથી, એટલું ને એટલું જ છે. એટલે એને વિશેષ કરવા માટે બીજી બધી લીલાઓ કરી. તો આપણો પણ સતત એ પ્રયત્ન હોવો જોઈએ સેવા અને કથા દ્વારા, કે એ વલ્લભ પ્રભુએ આટલી કૃપા કરુણા વરસાવીને જે અલૌકિક રસ આપણને દીધો છે, એના શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા એ પ્રભુમાં, કેમ કે આપ તો સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમાનુભૂતિ, જેના સાનિધ્ય માત્રથી કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થાય. તો જેવી રીતે ભાગવતજી ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે, એવી રીતે તુળસ ગ્રંથ, સુબોધનીજી, અણુભાષ્ય વગેરે એ શ્રી આચાર્ય ચરણનું નામાત્મક સ્વરૂપ છે. અને એ નામાત્મક સ્વરૂપનું આપણને સાનિધ્ય હોય તો પછી કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. ઓલું છે ને, ભૈયા ઓલી વેલ સિટી બજા કે બોલ, એટલે એવું આપણે કરવાની જરૂર નથી. પણ એ સ્મરણ સતત રહેવું જોઈએ, અને સ્મરણ એનું જ નામ છે કે જે પ્રયાસ પૂર્વક ન થતું હોય, સહજ થાય ને એ સ્મરણ છે. અપ્રયત્નેન ચિત્ત વ્યાપાર ઇતિ સ્મરણ, એમ સુબોધનીજીમાં શ્રી આચાર્ય કહે. અને સપ્રયત્નેન ચિત્ત વ્યાપાર ઇતિ ચિંતન, કોઈ પણ વિષયને પ્રયત્ન પૂર્વક અંતઃકરણમાં લઈ આવીને એનું આપણે જે વિચાર કરીએ એને ચિંતન કહેવાય. પણ જે સહજ આવી જાય, કાંઈ પણ પ્રયત્ન વગર, એ સ્મરણ છે. તો એ સ્મરણ સહજ ક્યારે આવે કે જ્યારે વૈષ્ણવતા સહજ હોય. કેમ કે સહજ છે રુચિ, પુષ્ટિ છે. કોઈ ઉપદેશથી રુચિ થાય તો એ મર્યાદા છે, અને સહજ રુચિ થાય ભગવાનના સ્વરૂપમાં, ગુણમાં, લીલામાં, તો એ પુષ્ટિ છે. એટલે આપણે આ ભગવદ નામ કે ભગવદ સેવા આપણે શું કામ કરીએ છીએ કે કેમ કે આપણને રુચિ છે, આપણને આ કરવું ગમે છે. તો કોઈ બીજો ઉદ્દેશ્ય નથી, કોઈ હેતુ નથી. કેમ કે આનાથી જ આપણે સર્વાઈવ થઈ શકશું. આના વગર આપણી વૈષ્ણવતા સર્વાઈવ નહીં થાય. એ રીતે રણમાં પાણી વગર વ્યક્તિ મરી જાય, એવી રીતે જો પુષ્ટિ બીજ હશે તો સેવા કથા વગર એ મરી જશે, એ વૃક્ષરૂપ નહીં થાય. એટલે દ્રઢ આસક્તિ તો કરાવી જ રહી. ત્યારબાદ ઘણા વર્ષની જ્યારે લીલા કરી, ત્યાર પછી ફરી સુખદેવજી બીજું વર્ણન કરે છે એકદા કહીને કે એક વખત શ્રી યશોદાજી પોતાના પુત્રને ગોદીમાં બિરાજાવી સ્તનપાન કરાવતા હતા, એનું હાસ્ય જોતા હતા, એની બાલ ચેષ્ટાઓનો આનંદ લેતા હતા. અંતઃસ્થિત બાળકો જે હતા એ તો તૃપ્ત હતા, પછી દુગ્ધપાન શું કામ પ્રભુ કરે? પણ પ્રભુને જે સકટ ભંજન સમયે અસંભાવના દોષ આવ્યો એનું નિવારણ કરવું.
અને એ અસંભાવના દોષનું નિવારણ ક્યારે થાય? ત્યારે જ્ઞાન થાય કે આ કોઈ સાધારણ બાલક નથી, પરબ્રહ્મ પરમાત્મા છે. એટલે સ્તનપાન કરતા કરતા ભગવાનને ઉબાસી આવી. આપણે જેને બગાસું કહે, ભગવાને બગાસું ખાધું અને મુખ ખોલ્યું ત્યારે યશોદાજીને એમાં આખું બ્રહ્માંડ દેખાણું. પૃથ્વી, સ્વર્ગ, 10 દિશાઓ, પાતાળ લોક, આ બધું તારામંડલ, નક્ષત્ર, આ બધું યશોદાજી જોઈને અત્યંત ચકિત થઈ ગયા અને ભયભીત થઈને આંખ મીચી લીધી. ભગવાને એ દ્રશ્ય તરત ઓલી પિક્ચર બંધ કરી દીધી. સુબોધનીજીમાં આચાર્ય ચરણ કહે છે, યશોદાજીને જ્ઞાન થઈ ગયું એનાથી અને એ અસંભાવના નિવૃત્ત થઈ ગયો, પણ હજી એટલી યોગ્યતા નથી. એટલે જો ભગવાન વધારે દર્શન કરાવે તો કદાચ દેહ છૂટી જાય. એટલે ભગવાને ત્યાં જ એ લીલા સંકેલી. અને કેમ કે પુત્ર રૂપે લીલા હજી ચાલુ રાખવી છે, પુત્ર ભાવ હશે તો આખી લીલા વ્યવસ્થિત ચાલશે, પણ એ જ્ઞાન જો રહેશે તો લીલા આગળ બહુ નહીં હાલે. એટલે ફરી યશોદાજીને મોહ કરાવી દીધો અને એમનું એ વિસ્મય જે થયું હતું, ભય થયો હતો, એ પણ એટલે પૂર્વવત પાછા પ્રભુ રમાડવા લાગ્યા. એટલે લીલામાં જ્ઞાન બાધક